અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ, અલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ₹31.83 લાખથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો. સુરત શહેરમાં દારૂબંધીના કાયદાની ચુસ્ત અમલવારી ચાલી રહી છે, છતાં સમયાંતરે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે, છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે. આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થાનો નાશ કરાયો છે, જેમાં ₹31,83,000થી વધુની વિદેશી દારૂની બોટલ્સનો નાશ કરાયો છે. લાખો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. વર્ષ 2024-25 દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન 4 હેઠળ આવતા અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ, અલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 131 પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે ₹31,83,000થી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો. દારૂના બોટલોના જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવીને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યું હતું. દારૂના નાશની કામગીરી દરમિયાન નશા આબકારી વિભાગના અધિકારીઓ, એસડીએમ, શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે દારૂબંધી કાયદાની અમલવારી સુરત શહેરમાં કડક રીતે કરવામાં આવે છે. પોલીસ સમયાંતરે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપે છે અને કાયદેસર રીતે તેનો નાશ કરવામાં આવે છે. आज जोन 4 विस्तार के 6 पुलिस स्टेशन अठवा, उमरा, वेसु, अल्थान, खटोदरा और पांडेसरा, ये 6 पुलिस स्टेशन का जो पिछले 3 महीने का प्रोहिबिशन का मुद्दामाल है, टोटल 113 केसेस का प्रोहिबिशन का मुद्दामाल था, जिसकी कुल कीमत 31,83,000 रुपये से लगभग ज़्यादा थी और उन का मुद्दामाल का नाश आज किया गया है. इसमें होम डिपार्टमेंट का जो प्रोसीजर एस्टेब्लिश किया गया है उसके तहत यहाँ के विस्तार के दोनों एसडीएम श्री, एसीपी श्री, आबकारी अधिकारी श्री, मामलादार श्री, इन सब की हाजिरी में ये मुद्दामाल का नाश किया गया है और प्रोसीजर के तहत सरकारी पंचों को, वीडियोग्राफर इन सबको साथ रखा गया है और अभी ये कार्यवाही चल रही है. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत.